શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદપ્રિય લોકો કચરિયા પાક માટે જય ગોગા કચેરિયા હાઉસમાં પહોંચી જશે. અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરિયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક, આદુ પાક, ખજૂર પાક, તલની ચીકી, સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે. અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરિયા પાક પણ મળશે. તો આજે જ પધારો જય ગોગા કચેરિયા હાઉસ, નૂતન સર્વ વિદ્યાલયની સામે, તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં, વિસનગર. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર એસટી બસ સ્ટેશનમાં પાણીના અભાવે બહેનો અને ભાઈઓના ટોયલેટ બ્લોક કરીને તાળા મારી દેવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે તારીખ 16/12/2024ને સોમવારે સવારે અંદાજે 11 વાગ્યાથી પાણીની વ્યવસ્થા ન હોવાથી ટોયલેટ બ્લોકને તાળા મારી દેવામાં આવતા આ અંગે આજુબાજુમાં આવેલા ટ્રાફિક કંટ્રોલ પોઈન્ટ ઉપર પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ઉપરની ટાંકીમાં પાણી ખલાસ થઈ ગયું છે, એટલે ટેન્કર મંગાવવામાં આવ્યું છે. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર કહેવાય છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી દરરોજ હજારોની સંખ્યામાં પેસેન્જર આવન જાવન કરતા હોય ત્યારે કુદરતી હાજતે અને લઘુશંકા માટે બહેનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને આ ભાઈઓએ પણ વહીવટી તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જે લોકોને ડાયાબિટીસની તકલીફ હતી તેવા કેટલાક પેસેન્જરોએ પણ આક્રોશ સાથે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા ઉપર ફિટકાર વરસાવી રહ્યા હતા. જ્યારે એસટીના કર્મચારીઓ પાણીની બોટલ લઈને ઉપરના ભાગમાં આવેલા ડ્રાઈવર કંડક્ટર રેસ્ટ રૂમમાં આવેલા ટોયલેટ બ્લોકનો ઉપયોગ કરી રહ્યા હતા. જ્યારે પેસેન્જરોને તકલીફ પડી હતી અને તેમાં ખાસ કરીને અત્યારે શિયાળામાં તો દરેક વ્યક્તિને લઘુશંકાની વધારે તકલીફ પડતી હોય છે, ત્યારે આ રીતે મુખ્ય એસટી બસ સ્ટેશનમાં જ પાણીના અભાવે તાળા મારી દેવામાં આવે તે વહીવટી તંત્ર માટે કેટલું શરમજનક કહેવાય. અને એસટી તંત્રની આવી તે કેવી લાપરવાહી ચાલી રહી છે તેવી ચર્ચા પેસેન્જરો કરી રહ્યા હતા. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ.